આ બાજુ ભગીરથ મૂંઝાણા કા 5 વર્ષથી તપશ્ચર્યા કરી માંડ ગંગાજી પ્રસન્ન થયા. આ બધાને મનાવી, શિવજીને મનાવી, જટામાં ગંગાજી લીધા તો હવે શિવજીએ જટામાં અટવાડ્યા. અને ભગીરથે ભગવાન શિવની ઉપાસના કરી, હે નાથ હવે આપ મુક્ત કરો. શિવજી ભગીરથના પ્રાર્થનાથી પ્રસન્ન થઈ એક જટાનો વાળ ખોલ્યો અને એમાંથી 3 ધારા પ્રગટી અને માં ભગવતી ધીરે ધીરે વહેવા લાગી. આગળ ભગીરથ, પાછળ ગંગાજી, વચ્ચે ગૌતમ ઋષિ પધાર્યા. ત્યાં એમનું નામ ગૌતમી પડ્યું. આગળ જંઘર ઋષિ પધાર્યા એટલા માટે એનું નામ જાહ્નવી પડ્યું. અને ત્યાંથી આવ્યા સગર રાજાના 60,000 પુત્રો જ્યાં હતા ત્યાં માં ભગવતી ગંગાજી પધાર્યા અને 60,000 પુત્રોનો મોક્ષ પ્રદાન કર્યું. એટલા માટે ગંગાજીને પતિત પાવની કહેવામાં આવે છે. શાસ્ત્રમાં તો એવું વર્ણન છે કે આકાશમાંથી ઉડતું પંખી એનો પણ પડછાયો જો ગંગાજીમાં પડી જાય તો એ પણ એના